હેલો ગાઈઝ, મારા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. સવારમાં 5 વાગ્યામાં આપણે જો બેગ ચડાવીને જેવી છે ક્યાં એ હું તમને આગળ કહીશ. અને હું એકલી જ જાઉં છું ને રાતે વરસાદ જો કેવો સારો હતો અને બેસી ગયા બસમાં 5:30 વાગ્યામાં. અને હવે આપણે બસની એલર્જી છે એટલે આમ તેમ કરીને બસમાં ટાઈમ કાઢવો પડે. અને 7:30 વાગે પડી ગયો હોલ્ડ, તો આપણે પણ જો નીચે ઉતરી ગયા છે ને અહીંયા પણ બધી વરસાદ છે. બધી તમારે વરસાદ છે કે નહીં કમેન્ટમાં કહેજો પાછા. અને આપણે સવાર હલકો ફૂલકો નાસ્તો કરવાનો છે કે બસની એલર્જી છે એટલે જો આપણે બટેટા પૌવા લઈ લીધા, ખાલી પૌવા છે અને જો બધા નાસ્તો કરવા. તમને બસની એલર્જી છે કે નહીં મને કમેન્ટમાં કહેતા જાજો. નો બસમાં હું બેસી શકું કે ન સૂઈ શકું, કેમ કે મને છે ને વોમિટિંગ બહુ થાય છે. એમાં એસટી બસ છે, એમાં તો લાંબા પકડીને સુવાય નહીં. અને એમ કરતાં આવી ગયા આપણે અમરેલી ને અમે ભણતા ને મીન્સ કે કોલેજ કરતા ને ત્યાં સુધીમાં પતરામાં અમે ઊભા રહેતા હો ને. અહીંયા જો કેવો કોલેજ કમ્પ્લીટ થઈને ત્યાં ડેપો હતો બની ગયો છે ને પણ વિકાસ ગાંડો છે. અને જો આપણે બેસી ગયા પાછા બસમાં કે ઘરે પહોંચવા માટે આપણે 2-3 બસો કરવી પડશે. તો લીલિયા સુધીની બસમાં બેસી ગયા છે. લીલિયા પહોંચી ગયા આપણે 1:30 વાગે. તો હવે તો તડકો લાગ્યો ને તો લોટો એક આપણે શેરડીનો રસ પી લીધો અને ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા. આવીને પપ્પાને પગે લાગી લીધું. અને મને એક વિચાર તો દર વખતે થાય કે હું ઘરે પગ મૂકું ને મારા પપ્પા એમ કહે છે કે મારો દીકરો આવ્યો રીધી એમ. અને મારી મમ્મી જો મને વાટે જતા તો એ જો સૂઈ જાય ને હું પણ થોડીક વાર ફ્રેશ થઈ જાઉં. આપણે નાહી ધોઈને જો ફ્રેશ થઈ ગયા અને જમી કાઢવી લેવી. અને મને મારા પપ્પાને જોઈને એમ જ થાય કે બા સ્વાર્થભરી દુનિયામાં તમે કેમ અમને એકલા મૂકીને વહી ગયા. કાંઈ નહીં, બહુ બોલીશ ને તો હું ઇમોશનલ થઈ જાય. આજ માટે એટલું મળીએ કાલે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મારો વિડીયો ગમતો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને હર હર મહાદેવ.